મારું નામ પાંભી આશા અશોકા, ભીમવાસ મારી શેરી નંબર 3. મારી છોકરી આજે વર્ષથી અહીંયા આવે છે બાલ મંદિરે. એને એક ટાઈમ જ નાસ્તો મળે, મોરથી 2 ટાઈમ નાસ્તો મળતો, હવે એક જ ટાઈમ મળે. ઉપરથી લોકો એમ કહે છે કે અમે પૂરતું અનાજ અહીંયા આવતું નથી, તો હવે તમે પૂરતું અનાજ મોકલો તો બાળકોને 2 ટાઈમ નાસ્તો મળે. મોરથી મળતો ને હવે કેમ નથી મળતો? તો એ લોકોને તમે પૈસા દો, એ પ્રમાણે બાળકોને નાસ્તો કરાવે 2 ટાઈમ. મારું નામ વાઘેલા વિજયા મયુર છે. હું ભીમવાસ 1A માંથી આવું છું. મારી બેબી છે તે 1 વર્ષથી અહીંયા આવે છે આંગણવાડીમાં. તો છે ને ત્યાં પેલા બે ટાઈમ નાસ્તો આવતો હતો, ફ્રૂટ આપતા હતા. હવે એક જ ટાઈમ નાસ્તો આપે છે અને મારી બેબી અહીંયા જ નાસ્તો કરે છે, ઘરે નાસ્તો કે જમતી નથી, એટલે અમે એને અહીંયા મોકલી છે. પણ અહીંયા આંગણવાડીમાં છે પૂરતું અનાજ આવતું નથી, તો એ લોકો એક જ ટાઈમ નાસ્તો આપે છે. તો એ લોકોને ઉપરથી નાસ્તો મળવો જોઈએ, એ માટે સરકારને કંઈક વ્યવસ્થા કરવી પડે, ફ્રૂટ ને આપવું પડે. આંગણવાડીનું નામ ગેલેક્સીના ચોપડા છે. ઘટક 2 સેક્ટર 5 ની આંગણવાડી છે. ઘણા સમયથી તમે જુઓ છો કે બાળકોને ખૂટતો નાસ્તો છે એ અમે પૂરો કરી નથી શકતા, કેમ કે 6 મંથથી નાસ્તાના બિલના અમારા રોકાણ થઈ ગયા છે, જે કાર્યકર્તા રોકે છે અને બાળકોની સંખ્યા મુજબ કાર્યકર્તા પેમેન્ટ રોકતી હોય છે. જેમ કે બાળકોની સંખ્યા 15 છે, ક્યાંય 85 છે, તો એમને 8,000 રૂપિયા જેવું બિલ રોકવાનું થતું હોય છે, પેમેન્ટ રોકવાનું થતું હોય છે. જેમ કે મારી સંખ્યા ઓછી છે તો મારે 1700 થી 1500 નું રોકાણ થાય છે. જેમ કે નાના રૂપિયા છે તો એ રોકાણ કરી શકે છે, પણ જેની આ ખાસી સંખ્યા છે 60 થી 85 ની જે સંખ્યા છે એ બહેનોના બિલ 8 થી 7,000 નું બિલ થાય છે. તો અમારું વેતન છે માત્ર 10,000 રૂપિયો, અને 10,000 માં જો દર મંથે અમારે 8 થી 7,000 રૂપિયો જો રોકવાનું આવે તો આજે અમારી જરૂરિયાત છે એટલે અમે નોકરી કરીએ છીએ. જો અમારી જરૂરિયાત ન હોય તો અમે નોકરી ન કરીએ. તો આવી મતલબમાં રોકાણ કરી શકીએ એવી અમારી કોઈ સ્થિતિ નથી કે 8 થી 10,000 એક કાર્યકર્તા રોકે, પણ તે છતાંય કાર્યકર્તા રોકે છે. પણ આજે સરકારને અમે અપીલ કરીએ છીએ કે આવો એક અમારી પાસે આંગણવાડીને જીઆર છે કે 2 મંથનો એડવાન્સ અમને ચૂકવવામાં એવો એક જીઆર છે, સરકારે બહાર પાડ્યો છે, તો એ જીઆર મુજબ અમને પેમેન્ટ મળતું રહે. તમે આમાં કઈ ઉચ્ચ અધિકારીઓને આ મુદ્દે વાત કરી કે શું એ લોકોની પ્રતિક્રિયા આવી? હા, અમે વારંવાર યુનિયન મારફત રજૂઆત કરતા હોઈએ છીએ, પત્ર વ્યવહાર કરતા હોય છે, ગાંધીનગર કરીએ છીએ, પીઓ, સીડીપીઓ અને સુપરવાઇઝર સુધીની અમારી પત્રનો વ્યવહાર થતો હોય છે. હા, અત્યારે નવા કમિશનર આવ્યા છે પણ એમની હજી એક મુલાકાત લીધી નથી, પણ આમની પહેલાના જેટલા કમિશનરો આવેલા છે એમને અમે રજૂઆત પણ કરેલી છે અને એમને પત્ર પણ આપેલો છે અમારો કે અમારી આટલા પ્રશ્નો છે. કેમ કે દરેક આંગણવાડીમાં જે પણ કઈ કામ આવતું હોય તો એ આંગણવાડીના બહેનોને જ કામ આપવામાં આવે. જેમ કે અત્યારે વસ્તી ગણતરીનું કામ છે, તમે જોઈ રહ્યા છો કે સરકારી કર્મચારીઓને એ કામ કરવાનું છે, તો એ પણ કામ વસ્તી ગણતરીનું કામ પણ અમારા બહેનોને આપેલું છે. જેમ કે અત્યારે એક કાર્યકર્તા બેનને 500 ઘર સુધી ફરવાનું એવી રીતે વસ્તી ગણતરીના કામ આપી દીધા છે. જેમ કે બ્લોકમાં એવી ઉપલબ્ધ છે કે 150 ઘરને 25,000 રૂપિયો બ્લોકનો ફાળવવાનો હોય છે, પણ આમાં તમે જોવા જાઓ તો એક બેનને ઓછામાં ઓછા 500 કુટુંબ આપેલા છે. તો એ પણ ન આવવું જોઈએ. સમાન વેતન, સમાન કાર્યકર્તા, સમાન વસ્તુ આપવી જોઈએ.